શૌનકાદી ઋષિગણોએ જે શ્રવણ કર્યું, દીર્ઘકાલીન યજ્ઞમાં ઋષિમુનિઓ જ્યારે દીર્ઘકાલીન યજ્ઞ કરે ત્યારે દીર્ઘકાલીન યજ્ઞમાં અવકાશ હોય, વચ્ચેનો સમય હોય અને વચ્ચેના સમયમાં અંતઃકરણ શુદ્ધ જ રહે, બીજી કોઈ મલિનતા ન પ્રવેશે, વાસનાવત બીજા કોઈ ખોટા કર્મ ન થઈ જાય, માટે એ રીતે અવકાશ માટે શ્રવણ કર્યું. પરંતુ પરીક્ષિત રાજાએ કઈ રીતે શ્રવણ કર્યું? પરીક્ષિત રાજાએ માત્ર મોક્ષાર્થે, કલ્યાણાર્થે, મુક્તિ અર્થે, પરમાત્માની પ્રીતિ અર્થે, પરમાત્માની પ્રાપ્તિ અર્થે જ શ્રવણ કર્યું છે. અને માટે જે ગુણાવતાર, અંશાવતાર, કલા અવતારની જે વાત કરી એમ પરમાત્માનો સ્ફૂર્તિ અવતાર પણ કહેવાય છે. આમ તો સુખદેવજી એક ક્ષણ માટે પણ તેઓને માટે કહેવાતું કે ગાય દોહાય એટલા સમય માટે પણ ગૃહસ્થના ઘર પાસે ઊભા નહોતા રહેતા અને મહદ આશ્ચર્ય, પરમ આશ્ચર્ય, અવધૂત વેશમાં ફરતા એ સુખદેવજી નિર્ગુણ નિરાકારમાં જે રમવાણ રહેતા હતા એવા મહાયોગી, મૂક અને મૂળ વર્તન કરતા, ગૂઢ વર્તન કરતા એ સુખદેવજી. અવિદ્યા નિદ્રા એમની પાસે ફરકતી પણ ન હતી. સ્ત્રી અને પુરુષનો જેને ભેદ નહોતો રહ્યો એવા અસંગી અવધૂત એ સુખદેવજી 7 દિવસનું પારાયણ અને સ્વયં શ્રોતા બન્યા, વક્તા બન્યા અને સ્વયં કર્યું આ જ્ઞાન. એ કઈ રીતે શક્ય બને? એટલા જ માટે તેઓને સ્ફૂર્તિ અવતાર કહે છે. અને સુખદેવજી પોતે જ કહે છે કે આ પરમાત્માનું, શ્રીમન નારાયણનું, શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ જ કંઈક એવું છે કે એ પોતે જ મને એમની પાસેથી ખેંચે છે. બાકી આ સુખદેવજી એટલે કોણ એની વાત આપણે કરશું ત્યારે ખબર પડશે, જ્યારે મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીશું. આમ શ્રવણ કર્યા બાદ વ્યાસ ભગવાન સમાધિસ્થ થઈ જાય છે અને શ્રીમદ ભાગવતની ગ્રંથ રચનાના કાર્યમાં તલ્લીન થઈ જાય છે. બ્રહ્માજી સૃષ્ટિ નિર્માણના કાર્યમાં રત થઈ જાય છે. નારદ ભગવાન પરમાત્માના નામનો પ્રચાર અને પ્રસાર કરવા બધે જ પરિભ્રમણ કરે છે. એકમાત્ર પરીક્ષિત રાજા જે ક્ષણે શ્રવણ કર્યું એ જ ક્ષણે તત્ક્ષણ ત્યાંને ત્યાં જ મનન, ચિંતન, નિધિધ્યાસન કરી પરમાત્મામાં એકતાન થઈને 7 જ દિવસમાં એ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરીને મુક્તિ મળી. આ બધું શા માટે આપણે જાણવાનું? એનાથી મને શો લાભ? આપને ખ્યાલ આવશે. માટે જ સુખદેવજીને મુખ્ય શ્રોતા કહેવામાં આવ્યા છે. કારણ કે 7 જ દિવસમાં શ્રવણ કરીને મુક્તિનું તાદ્રશ્ય દ્રષ્ટાંત છે. આ દ્રષ્ટાંતને ખોટું કરી શકાય એમ છે જ નહીં. કારણ કે આ વાત સ્વયં શ્રીમદ ભાગવતમાં જ કરવામાં આવી છે. શ્રીમદ ભાગવત અર્થે થોડા વિચાર, થોડું સ્પષ્ટીકરણ કરી લઈએ, ત્યારબાદ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીશું. શ્રીમદ ભાગવતની અંદર જે પણ અભ્યાસ છે, જે પણ જ્ઞાન છે, પરમાત્માનું સ્વરૂપ છે. અમે સાંભળ્યું છે કે અહીંયા કંઈક એવું છે આની અંદર કે પરમાત્મા છે, પરમાત્માનું કંઈક સ્વરૂપ છે, પરમાત્મા મળે છે, પરમાત્મા થઈ જવાય છે. થાય છે શું? એની રચના થોડી જોઈ લઈએ. શ્રીમદ ભાગવતનો જે ક્રમ છે અભ્યાસનો એ સાધન ભક્તિથી સાધ્ય ભક્તિ તરફ લઈ જવાનો ક્રમ છે. અહીં જે જ્ઞાન આપવામાં આવે છે એ સાધન ભક્તિનું પહેલા પૂરેપૂરું જ્ઞાન આપી દેવામાં આવે છે. સાધન ભક્તિ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, શ્રી કૃષ્ણ પરમાત્માને, નારાયણને મેળવવા માટે એનું જ દર્શન, એનું જ કીર્તન, એના જ વિચાર મગ્ન થવા માટે કયા સાધનની જરૂર પડે છે અને જે સાધનની જરૂર પડે એ સાધનની વાત અહીંયા વિસ્તારપૂર્વક 12 સ્કંધમાં કરવામાં આવી છે અને એને જ ભાગવત ધર્મ કહેવામાં આવે છે. આ ભાગવત ધર્મથી વિસ્તારપૂર્વક સાધન, શ્રેષ્ઠ સાધન પોતાનું તૈયાર કરીને પછી આ જ ભાગવતજીમાં સાધ્ય ભક્તિ તરફ લઈ જવાય છે.
સાધ્ય ભક્તિ એટલે પ્રાપ્ત કોને કરવાનું છે, ગંતવ્ય કોણ છે, એકમાત્ર સાધ્ય એ પરમ પુરુષ શ્રીમન નારાયણ કે પરમાત્મા છે, જે જગતનું, સૃષ્ટિનું અને આપણા સર્વનું એકમાત્ર કારણ છે. એને પામવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા અહીં આપવામાં આવી છે. પણ અમે સીધું એનું જ્ઞાન મેળવી લઈએ તો સીધું એનું જ્ઞાન તો મેળવી લેવાય, પણ એ માત્ર મારી બુદ્ધિમાં કંઈક ઇન્ફોર્મેશનમાં વધારો થઈ શકશે. એ જ્ઞાન હું આત્મસાત નહીં કરી શકું. અને આત્મસાત જ્યાં સુધી જ્ઞાન નથી થતું ત્યાં સુધી મુક્તિ મળતી નથી. શ્રવણ કઈ રીતે કરવું? શ્રવણ પરીક્ષિત રાજાની જેમ કરવું. એટલે કે 7 જ દિવસ છે મારા હાથમાં, પણ 7 દિવસમાં કંઈ થઈ ગયું તો એકવાર ભાગવત કથાનો શુભારંભ થઈ જાય પછી યમરાજા પણ કશું જ કરી શકતા નથી. એ પણ હાથ ઊંચા કરી દે છે. તેઓને વિનંતી કરીને કહેવામાં જ આવી ગયું છે કે જ્યારે પણ ભાગવતની કથાનું શ્રવણ થાય અને એ પૂરું ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું મૃત્યુ શક્ય જ નથી. માટે એ રીતે પણ આપણને નિશ્ચિંત કરી દેવામાં આવે છે. તો પછી હવે મારે મારું સાધન કેવું બનાવવાનું, કઈ શ્રદ્ધાથી મારે શ્રવણ કરવાનું, એની વાત શ્રીમદ ભાગવતજીમાં આવે છે. શ્રીમદ ભાગવતની અપૂર્વતા શું છે જરા જાણી લઈએ. શેને માટે એને આટલું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? આ એક જ ગ્રંથ છે જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જ નહીં પણ નૈષ્કર્મ્ય સિદ્ધિની પણ વાત કરવામાં આવી છે. માત્ર ભક્તિ નથી. ભક્તિ છે તો સગુણ સાકારથી નિર્ગુણ નિરાકાર સુધી, પ્રતીક ઉપાસનાથી અહંગ્રહ ઉપાસના સુધીની, સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્ય વિધીયતે સ્વાત્મ તત્વાનુસંધાનમ ભક્તિરીત્ય પરે જગુહુ, ત્યાં સુધીની પરમ ભક્તિ, પરાભક્તિની વાત કરવામાં આવી છે. જે ભક્તિની વાત ઉપનિષદમાં પણ કરી છે. આપણને એવું લાગે કે ઉપનિષદ કંઈક જુદું છે, વેદ કંઈક જુદું કહે છે, ગીતાજી કંઈક જુદું કહે છે અને ભાગવતજીમાં કંઈક જુદું છે. માત્ર ભક્તિ છે. અહીંયા ભક્તિ તો છે પણ કઈ ભક્તિની વાત કરી છે? જે ભક્તિની વાત ઉપનિષદમાં કરી છે. યત્ર દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યેતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. જેવી ગુરુમાં ભક્તિ છે એવી જ દેવમાં જ્યારે પરાભક્તિ કરશો ત્યારે જ વેદાંતમાં કહેલા જે ગૂઢ રહસ્ય છે એ તમે આત્મસાત શાંતિથી કરી શકશો. કારણ કે શ્રીમદ વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે શ્રીમદ ભાગવતની જે ભાષા છે એ કોઈ લૌકિક ભાષા નથી, એ સમાધિ ભાષા છે, અધ્યાત્મ ભાષા છે. પણ માત્ર સમાધિ ભાષા અંદર નથી. યત્ર પારોક્ષ પ્રિયા દેવતાઃ. પ્રાચીન બર્હિષ મુનિને નારદજી જ્યારે વાત કરે છે, સમજાવે છે, ત્યારે બર્હિષ મુનિ પૂછે છે કે આવી રીતે કથાનકના રૂપમાં, રૂપકમાં આડકતરી રીતે કેમ પરમાત્માનો ઉપદેશ જણાવવામાં આવે છે, સીધે સીધું કેમ નથી કહી દેવામાં આવતું? ત્યારે નારદજી કહે છે કે દેવો તો પરોક્ષ પ્રિયા છે. આ જે પરમાત્મા જે છે એને પરોક્ષ ખૂબ જ ગમે છે અને માટે આ ગૂઢ ભાષા, આ સમાધિ ભાષા ભાગવતજીમાં આપવામાં આવી છે. પણ માત્ર આ ભાષા જ નથી અને માટે જ ગુરુની જરૂર પડે, માટે જ શુકદેવજી જેવા શ્રોતાની, વક્તાની આપણને જરૂર પડે છે. અને જ્યારે વક્તા શુકદેવજી જેવા જો આપણને પ્રાપ્ત થયા હોય તો પરીક્ષિત જેવા શ્રોતા બનવાનું આપણું કર્તવ્ય થઈ પડે છે. અહીંયા લૌકિક ભાષા છે, રૂપકોની ભાષા છે અને સમાધિ ભાષા છે. જ્યારે અવતારની વાત કરે છે, પરમાત્માના ચરિત્રની વાત કરે છે, આખ્યાયિકાનું વર્ણન થાય છે, ત્યારે એ આખ્યાયિકામાંથી પરમાત્માનું હાર્દ, સત્વ અને તત્વ કઈ રીતે, કયા અર્થથી કાઢવું, એ સમાધિ ભાષા જો ન સમજાય, આ 3 ભાષાને, લોકમત ભાષા પણ છે અંદર, આ લોકમત ભાષા, પરાભાષા અને સમાધિ ભાષાને જો છૂટી ન પાડવામાં આવે તો અર્થનો અનર્થ થઈ જાય છે અને કંઈક એવું જ થઈ રહ્યું છે. નહીં તો શ્રીમદ વલ્લભાચાર્યજીને અને પ્રસ્થાન ચતુષ્ટય ન કહેવું પડ્યું હોત. ક્યાંક ચૂકી ગયા હોય એવું લાગે છે. પ્રસ્થાન ત્રયી નહીં, તેઓએ પ્રસ્થાન ચતુષ્ટયની એટલે જ વાત કરી છે.
પણ શા માટે અચાનક પ્રસ્થાન ચતુષ્ટયને અમે માનવા લાગીએ? એક જ કારણ છે, આના રચયિતા છે. યાદ કરીએ, જો ભૂલી ગયા હોઈએ તો યાદ કરીએ, આના રચયિતા કોણ છે? સ્વયં સાક્ષાત ભગવાન વેદ વ્યાસજી. રચયિતાને માટે, વેદ વ્યાસજી માટે કંઈક કહેવું હોય તો જેઓએ મહાભારતના 1,00,000 શ્લોકની રચના કરી, 18 પુરાણોની રચના કરી, ભગવદ્ ગીતાને સુગ્રથિત કરીને કાવ્ય રૂપમાં મહાભારતમાં મધ્ય મહાભારતમ ખૂબ સુંદર રીતે પરમાત્માનો એ પ્રભાવ છે એનું વર્ણન કર્યું છે. આ એ જ ભગવાન વેદ વ્યાસજી જેણે બ્રહ્મસૂત્ર લખ્યું છે. આ એ જ ભગવાન વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી છે. શેને માટે તેઓ આ રચના કરવા માટે પ્રેરાયા? પહેલા સ્કંદમાં જે વાત આવે છે એની ઉપર આપણે પાછળથી જઈશું. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેણે નિર્ગુણ નિરાકારની વાત કરી, જેણે ચારે વેદોને સુગ્રથિત કર્યા, તેણે જ આ ભાગવતની રચના કરી છે. કંઈક કારણ હશે. અને પિતા પાસે જે હોય, કહેવાય છે કે જે પિતા પાસે હોય, પુત્રને પોતાની પાસે જે શ્રેષ્ઠ હોય એ જ પોતાના પુત્રને આપે છે. અને જ્યારે શ્રીમદ ભાગવતની રચના પૂર્ણ કરે છે ત્યારે સૌપ્રથમ તેઓ શુકદેવજીને યાદ કરે છે, વ્યાસ ભગવાન. અને શુકદેવજીને યાદ કરતા, સ્મરણ કરતા તેઓ એમની પાસે જાય છે. શુકદેવજી તો રોકાતા પણ નથી. પણ જેવી એમને ખબર પડે છે કે મારા પિતા શ્રી કૃષ્ણ પરમાત્માની ભાગવતનું શ્રવણ કરવા માટે તત્પર થયા છે, તત્ક્ષણ રોકાઈ જાય છે. આ અવધૂત શિરોમણી એક ક્ષણ માટે પણ નિમેષાર્ધમ ન તિષ્ઠંતિ વૃત્તિમ બ્રહ્મમયીમ વિના યથા તિષ્ઠંતિ બ્રહ્માદ્યાહ સનકાદાયાહ શુકાદયઃ. શંકરાચાર્યજી અને જે ભજે ભજે કે મંડનમ, આપણે જેનું ગાન કરીને આ યાત્રાની શુભ શરૂઆત કરી, એના રચયિતા અન્ય કોઈ જ નહીં પણ વેદાંત નિષ્ઠ જગતગુરુ આદિ શંકરાચાર્યજીની જ આ રચના છે. અને માટે જ આશ્ચર્ય લાગે છે, અને માટે જ જો આ મનુષ્ય જન્મ મળ્યો હોય તો કોઈ આપણી પોતાની પસંદ ન રાખીને આ ચારે ચાર પ્રસ્થાનને આત્મસાત કરીને એકમાત્ર એ પરમાત્મા સુધી જ પહોંચવાનો આપણે પ્રયત્ન કરવાનો રહ્યો. પણ એની વ્યવસ્થા માટે શ્રીમદ ભાગવતજી સુગમ કેમ થઈ પડ્યું? એની જ અપૂર્વતા અને વિશિષ્ટતા છે. ચમત્કાર રૂપે જે વર્ણન કરવામાં આવે છે, અવતાર આવે, અવતાર એટલે ચમત્કારની વાત આવે. ચમત્કાર એટલે કે જે લૌકિક વ્યવહારમાં તમે કે અમે નથી કરી શકતા એવું કંઈક અમને દેખાવા લાગે છે, તો એને અમારે શું સમજવું? તો એ આડકતરી રીતે તત્વનું જ નિરૂપણ છે, બીજું કંઈ જ નથી. આપણા અહંકારને જ માત કરવા માટેની બરાબર વ્યવસ્થા પરમાત્માએ કરી છે કે તું કરી શકે તો પણ કેટલું કરી શકે, તારા હાથમાં શું છે. આદિ દૈવિક અને આદિ ભૌતિક રૂપે આ અવતાર જે છે, આ લીલાવાદ જે છે, જે આ વાત કરી છે એ જનકલ્યાણકારી છે અને અંતઃકરણ શોધક છે. અંતઃકરણ શોધક કેવી રીતે છે? જ્યારે પરમાત્માની લીલાનું વર્ણન થતું હોય, તેમના ગુણાનું વાત થતા હોય, પવિત્ર ચરિત્રો આખ્યાનો ચાલતા હોય, તેમની શક્તિનું વર્ણન થતું હોય, ત્યારે જ્યારે આપ શ્રવણ કરો છો, કાનમાં શબ્દ જાય છે, ત્યારે એ શબ્દ મને સમજાય છે ક્યારે? હું આ શું કહું છું? આ ડીશ કહું છું. તો જ્યારે ડીશ એવો જે શબ્દ આપના કાનમાં ગયો તો ડીશ આકારની વૃત્તિ અંદર બની કે નહીં? ડીશ આકારની વૃત્તિ બની. ક્યાંક શાળામાં શીખ્યા કે આને ડીશ કહેવાય છે અને જ્ઞાન થઈ ગયું. શબ્દ પડતા તત્ત આકારની વૃત્તિ થઈ અને મને એ વસ્તુનું જ્ઞાન થાય છે. પરમાત્માની શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, પરમાત્માના ગુણ, પરમાત્માની લીલાનું જ્યારે વર્ણન આપ સાંભળો છો, જ્યારે શ્રવણ થાય છે, ત્યારે અંદર વૃત્તિ કઈ થાય છે પ્રગટ? ઓહો, ત્યારે અંદર ભગવત આકાર વૃત્તિનો પ્રવેશ થાય છે. ત્યારે ભગવત આકાર વૃત્તિ બનવા પામે છે. અને આટલું જ કામ છે વેદાંતને, શાસ્ત્રને આટલું જ પ્રયોજન છે. જે આદિ ભૌતિક આદિ દૈવિક રૂપથી જે અંતઃકરણ શુદ્ધિ થાય છે, તે આ જ રીતે કે વૃત્તિ તે સમયે ભગવત આકાર થઈ જાય છે. વૃત્તિ ભગવત આકાર થઈ જવાથી
પરમાત્માના સતત સ્મરણથી એ સંસ્કાર પડી જાય છે. એ સંસ્કાર પડી જતા એટલી ક્ષણ માટે કોઈ ખોટું કર્મ નથી થતું, કોઈ ખોટો વિચાર નથી આવતો. વાસના પ્રેરિત કર્મ તો નથી થતા, વાસના પ્રેરિત કર્મનો વિચાર પણ નથી આવતો. મનની ચંચળતા આપોઆપ દૂર થઈ જાય છે, વિક્ષેપ શાંત થઈ જાય છે. અને આમ જો બેસીને આપને કહેવામાં આવે કે આંખ બંધ કરીને બેસો શાંતિથી અને એક પણ વાસનાનો વિચાર તમારામાં આવવો ન જોઈએ, ચિત્ત શુદ્ધ કરો, મન પ્રપંચમાં ન પડવું જોઈએ, કેટલી વાર સુધી આપણે કરી શકીશું? એક ક્ષણ માટે પણ નહીં. એક ક્ષણ માટે પણ મનને શાંત આપણે કરી શકતા નથી. કેમ? ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. આ મનનો સ્વભાવ જ એવો છે. માટે કરવાનું શું? અરે બહુ સરળ વાત છે. શ્રીમદ ભાગવતમાં એની તો વ્યવસ્થા કરવામાં આવી છે કે મનની સાથે કંઈ નથી કરવાનું. મનની અંદર આ ભગવદાકાર વૃત્તિ, આ બ્રહ્માકાર વૃત્તિને પ્રગટ કરવાની છે. અને કઈ રીતે કરવાની છે? શું મહેનત કરવાની છે? કશું જ નહીં. શાંતિથી, શ્રદ્ધાથી શ્રવણ જ કરવાનું છે, બીજું કશું જ નથી કરવાનું. આપણને શ્રવણ માટે તૈયાર કરીને આવવાના છે, પછી જે થશે એ થયા કરશે. આ રીતે આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક રૂપથી સાક્ષાત અપરોક્ષ મુક્તિનું સાધન આ શ્રીમદ ભાગવતજી છે. સાક્ષાત પરમાત્માનું જે જન્મ થવું, અવતરવું, શરીર રૂપે અવતરવું, એ શું છે? પરમાત્માનું જે શરીર રૂપે અવતરવું દેખાય છે, એ બ્રહ્માકાર જે વૃત્તિ જે છે એનું, અખંડાકાર જે વૃત્તિ જે છે એનું વૃત્યારૂઢ થવું. કારણ કે જ્ઞાન જે છે એ ચેતનામાં જ સંભવી શકે. આ ઇન્દ્રિય કેવી છે? તો કે ઇન્દ્રિય તો જડ છે. ઇન્દ્રિય તો મરદાને પણ હોય છે. મરદા પાસે ગુલાબનું ફૂલ ધરો તો શું એ એની સુગંધ લઈ શકશે? ના. એનું જ્ઞાન પામી શકશે? તો કે ના. તો કે બધી જ ઇન્દ્રિય એની અંદર છે, છતાં પણ જ્ઞાન થાય છે? તો કે ના, જ્ઞાન નથી થતું. કેમ? અરે ભાઈ, વૃત્તિ નથી ઊભી થતી, અને વૃત્તિ ઊભી નથી થતી માટે જ્ઞાન નથી થતું. એટલે એક વાત તો અમને સમજાઈ, ભલે વૃત્તિનું બહુ વિશેષ જ્ઞાન ન હોય, પણ એક સરળ સાદી વાત તો અમને સમજાય કે કંઈક વિશેષ છે, કંઈક ચેતન હોવું જોઈએ, કંઈક જાગતું હોવું જોઈએ, જેનાથી આ જ્ઞાનની વૃત્તિ તૈયાર થાય છે. અને જો કહીએ કે ઇન્દ્રિયમાં તત ચૈતન્ય હોય અને ઇન્દ્રિય પોતાના ચેતનથી જો જ્ઞાન પ્રાપ્ત કરતી હોય તો ચેતન કેટલા થઈ ગયા? તો કે અનેક થઈ ગયા. અને પરમાત્મા કેવો છે? એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. પરમાત્મા તો એક જ છે, માટે એક જ ચેતનથી જ્ઞાન શક્ય છે. તો હવે કરવું શું? માટે જ અવતાર લઈને, શરીર લઈને પરમાત્મા સમજાવે છે કે આ મારી જ બ્રહ્માકાર વૃત્તિ જ્યારે વૃત્યારૂઢ થાય છે, એટલે સમજો કે ઇન્દ્રિયથી તમે જ્યારે કંઈ જુઓ છો ત્યારે એવું ન માનશો કે આ મેં જોયું, આ જે જોયું એ મારું છે, એવું ન માનશો. તારી અંદર એ સત્તા, સ્ફૂર્તિ તરીકે, ચેતન તરીકે હું પ્રગટ થયો છું. અને આ પરમાત્માનું પ્રગટીકરણ જેમ અવતારમાં સમષ્ટિમાં જોઈએ છીએ, એમ વ્યષ્ટિમાં અંદર એ પરમાત્માનું પ્રગટીકરણ કરવાનું છે. તો જ એ અવતાર અંદર પ્રગટ થશે. અને તો જણાશે કે ઓહો, અત્યાર સુધી મેં કહ્યું કે મેં જોયું તો મેં, પણ કોનાથી જોયું? એ પેલો વૃત્યારૂઢ ચેતન, એ પેલો પરમાત્મા જ નક્કી અંદર હશે. ને તો આંખ જોઈ કેવી રીતે શકે? કાન સાંભળી કેવી રીતે શકે? હું સ્પર્શનો અનુભવ કઈ રીતે કરી શકું? હું વિચારી કઈ રીતે શકું? કોઈ નક્કી એક ચેતન છે. પણ એ ચેતનની સીધી વ્યવસ્થા જો કરીએ, આપણે અહીંયા આવીને એલાન કરી દઈએ કે તમારી અંદર જે પણ કંઈ થઈ રહ્યું છે એ પેલું ચેતન પરમાત્મા જ કરી રહ્યું છે. હવે એનો વિચાર કરો, એની ઉપર મનન ચિંતન નિધિધ્યાસન કરો, સમાધિ લગાવીને આત્મ સાક્ષાત્કાર કરી લો, તો શું થશે આપણું? બ્રહ્માજીની જેમ આપણે પણ કેમ કર્તવ્ય વિમૂઢ થઈ જઈશું કે કરીએ કોનું મનન ચિંતન, કરીએ કોનું નિધિધ્યાસન? વાત તો બરાબર છે કે એ પરમ તત્વ, પણ એ પરમ તત્વ છે કેવું? મેનિફેસ્ટેશન શું છે? એની કંઈક વાત કરો તો ધીરે રહીને અમે એના થઈ જઈએ. એ માટે શ્રીમદ ભાગવતમાં પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે જ્યારે પરમાત્માનો પ્રલયકાલીન જળમાં મત્સ્યાવતારથી જ્યારે જળ વિહાર કરે છે, ત્યારે નૌકામાં દરેક સૃષ્ટિની જે ઉત્પન્ન વસ્તુ જે છે એના બીજભૂત સંસ્કાર લઈને નૌકા વિહાર કરે છે. આ શું બતાવે છે પરમાત્માનું?
આ બીજ વિશિષ્ટ ચૈતન્ય બતાવે છે. જ્યારે આ શરીરમાંથી જીવાત્મા બીજા શરીરમાં જાય છે ત્યારે મનઃશસ્ત્રાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ જ્ઞાની કરશતી. અંદર આ જીવ દરેકે દરેક કર્મેન્દ્રિયના સંસ્કાર ગર્ભિત કરીને બીજા શરીરમાં જાય છે. પણ એવું સમજાવીએ તો સમજ નથી પડતી, માટે પેલા મોટા પરમાત્માને બતાવ્યા કે આ જે પરમાત્મા જે છે બીજ વિશિષ્ટ ચૈતન્ય થઈને જાણે કે સંસ્કાર લઈને નૌકા વિહાર કરે છે પ્રલયકાલીન જળમાં, અને સમય આવતા ફરી બીજા મન્વંતરમાં સૃષ્ટિને ઉત્પન્ન કરે છે. હે જીવ, તું જાણ એવી જ રીતે તારી અંદરની આ જે સૃષ્ટિ છે એનો કરતા હર્તા કોણ છે? એનો કરતા હર્તા એ જ નારાયણ, એ જ કૃષ્ણ પરમાત્મા છે, અન્ય કોઈ નહીં. એટલે આપોઆપ આપણા અહંકારને તરત જ ખૂબ જ મોટી મહાત મળી જાય છે. શ્રદ્ધા માટે, સમર્પણ માટે જરૂરી શું છે? માત્ર અહંકારનું સમર્પણ જરૂરી છે. અહંકાર પૂરેપૂરો વિનષ્ટ થઈ જાય તો જ એ પરમાત્માને જાણી શકાય. અને અહંકારની પૂરેપૂરી નાબૂદી કરવા માટે અહીંયા ભક્તિની વાત કરવામાં આવી છે. પણ માત્ર ભક્તિ સાથે મતલબ નથી, માત્ર ભક્તિની વાત અહીંયા નથી કરી, અહીંયા જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિની વાત કરી છે. અને જે સમાધિ ભાષાની વાત આપણે કરીને શરૂઆતમાં, એ સમાધિ ભાષામાં જ્યારે આપણે કથામાં પ્રવેશ કરીશું ત્યારે જે વાત આવે છે કે જે ભક્તિ જે છે એના પુત્ર રૂપે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ શરૂઆતમાં કેવા